જય માતાજી મિત્રો બપોરના 2 વાગ્યા છે અને આપણે આજે હવાનું વિડીયો ઉતાર્યું નહીં કારણ કે હવારમાં વહેલા આપણે દુકાન આવવાનું થયેલું અને અત્યારે 2 વાગે નવરા પડ્યા છે અને હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ. તો જો અમારો જાડુ હોપારી ચારવે છે, ભૂકો કાઢે છે કારણ કે હોપારીમાં ભૂકો બહુ પડે. ઉનાળો આવ્યો, ગરમી પડી એટલે હોપારી ફૂકાશે એટલે ભૂકો પડવાનો. જો આ ભૂકો કાઢ્યો છે આપણે અને ભૂકો લેવાવાળા ભાઈ આવે જ છે એટલે આપણે ભૂકો વેચી દઈએ. બાકી આમ તો ખોટ જ જાય, વેચી દઈએ તો બધું ધંધામાં તો ચાલ્યા કરે. જો આપણી દુકાન છે, મસ્ત સજાઈ જ દીધી. આપણી દુકાનમાં કેમેરા મારેલા છે CC+ના. એક આવી રહ્યો, બીજો પછી એક પેલો રહ્યો બીજો, અને 2 કેમેરા આપણે બહાર માર્યા છે. અને આ મારા દાદી છે, આ મારા દાદી છે શિવશક્તિ હોટલવાળા. જેને પણ જમવા આવવું હોય મસ્ત જમવાનું એવા બનાવે, પણ વિડીયોમાં આવતા શરમાય એવા. જો લો આજે ફ્રેશ ટોમેટો આવી ગયા છે, શાકભાજી બધી ઢોકીને મૂકી દીધી હતી આપણે ગરમીમાં. જો એકદમ ફ્રેશ ગવાની શીંગો છે, તુવેર, વટોણા આપણે ખોલી દઈએ. અને આજે ગવાની શીંગોનો ભાવ વધારે હતો, કઠલાલ પડ્યો છે 2200 રૂપિયા ભાવ. જેવી શીંગો એવો ભાવ હતો. અને જો આપણું છે મીનાવાળા, આપણા લાલભાઈની રિક્ષા પડી છે અહીં, જોઈ લઈએ અંદર. નહીં અહીં ગાડી લાલભાઈ એ આવો લાલભાઈ, જો આવો લાલભાઈ. ચોની આવી છે? કઠલાલની મિશ્રાની અમની ભાઈ લાલભાઈ કઠલાલની વર્ધી આવ્યા એટલે એવા જાય છે. અને આપણી દુકાન જોઈ લો, આપણી દુકાનમાં ચોકલેટોનો નવો સ્ટોક આવ્યો છે. જો 90 વાળી છે, 50 વાળી છે, 30 વાળી છે, 20 વાળી છે. આ ઢીંગલાવાળી ચોકલેટ બધી સજ. આ તો નવરા પડે એટલે વિડીયો બનાવીએ. જો પકોડીવાળો ભાઈ આવી ગયો છે. જો મિત્રો માતાજી બનીને આવે છે. ઓહોની શ્રદ્ધા હતો, જોઈ લો. જેવી જેની શ્રદ્ધા હોય એવું કાર્ય કરે. મારા શૈલેષભાઈ બેઠા છે જય દશામાં શરબત સેન્ટર. એટલે શરબત બરબત કેમનું છે? બનાવો? નહીં બનાવો. મિત્રો આજે જાડુ આપણને ચા લેવા મોકલે છે. જો 20 રૂપિયા આલ્યા છે અને કે સ્પેશિયલ ચા લઈ આવો, 20 રૂપિયામાં સ્પેશિયલ ચા આવો. પણ આપણને ધમાભાઈ આલ દે છે ચા, એટલે જઈએ ચા લઈ લઈએ. ચા જાખવાડા ચા આવી ગયા છે આપણે ધમાભાઈ. તો લો ધમાભાઈ 20 રૂપિયાની સ્પેશિયલ ચા હાલ દો. આ મેરા 20 રૂપિયા અને સ્પેશિયલ ચા. હા બનાવીને હાલી જશો. એટલે તમારે બે ધંધા કરવાના, એક આબા ચાનું ને એક આબા શરબતનું. એટલે ગરમી પડે એટલે ઠંડુ ને ઠંડી પડે એટલે ગરમ. જો ભાઈ આ ધમાએ બે ધંધા ખોલ્યા, આ બાજુ ચાનું અને આ બાજુ ઠંડાનું. સોડા બનાવવા જોઈ લો. એમાં સાદી સોડા બનાવી કે લીંબુ શરબત? એ મારા ગુરુ દુકાને આવી લે એ લે. પપ્પાની દુકાને આવી બેટા, પપ્પાની દુકાને આવી. ચોકેટ ખાવી છે? ચોકેટ ખાવી છે?
ભાઈ નવ્યા મારી દુકાને આવી છે, જો કેટલી ખુશ થઈ ગઈ. નવ્યા એ મિત્રો આપણા નવરા પડ્યા હતા અને આપણા સત્સંગી માણસ આવ્યા છે. જો ગબ્બરસિંહ આયા કે સારું ચા પીવી પડશે કે સ્પેશિયલ ચા પીવા, એટલે આપણે ચા મંગાવી છે 20 રૂપિયાની સ્પેશિયલ. શું કેવું લાલભાઈ તમારું? કારણ કે ચા પીવા મને સ્પેશિયલ આવે. જો આ ચા હોતા આવી કહેતા જો આ સ્પેશિયલ ચા અમને ચાની તલબ આવી એટલે આ બાજુ હેડ્યા. ચા પીવાના થાય એટલે બાદલ જોડે આવવું જ પડે. તો આ બીજી ત્રીજી વખતની ચા થાય આપણા તો. જો કે આપણે તો એક જ વાર પીએ, પણ આજ વધી ગઈ કારણ કે આપણને બહુ ચા ફાવતી નહીં. ગબારામ મહારાજ કે ચા પીવી પડશે, મેં કંઈક મંગાવી દઈએ. તો મંગાવી દીધી. ગબારામ ચા કાઢશે હવે. ગબા ચા જેવી ચા કમ્પ્લીટ એક નંબર ને. અને ચમનું આજ કહે પાઠ બાટ કરવાનો ભજનમાં ભજન કશું નથી. કાલે આખ્યાન હતું, આખ્યાનમાં ગયેલો. ચો ગાડી એ સંજય અંદુ એમના ખેતરમાં હતું. ગબા તને રામદેવનો રોલ આલે તો કરું ખરો? રામદેવનો રોલ ના થાય. ના થાય? ના, આપણે ના. ખાલી જલ્દી રેડ આ શું કર્યું છે? એ તો અનુભવ દીધી. ઓછી ભાઈ આપણે દજાયા જો આ તમે આ ખોટું બોલ્યો એના કારણે તો જયા. આ જો હું ખોટું બોલ્યો એટલે દજાયો. આ ગબારામ સાક્ષાત રામદેવ ના હાચા ભગત એટલે હું આ દજાયો. જો અહીંયા આ લાલ થઈ ગયો. આ તૈયારી પડતો આવી ગયો. મિત્રો આજે હર્ષિદ માની જયંતિ છે અને હું દુકાનેથી ઘેર આવ્યો અને 8:30 જેવું વાગ્યું છે અને આપણે હર્ષિદની માતાનો ઉજવણી કરીએ છીએ. ત્યાં હું જઉં છું ચાલતો જો આપણે મંદિર બનાવેલું છે ત્યાં જઉં છું. તો બન્યા રહો, તમને બતાવું મારા બ્લોગમાં આપણું હર્ષિદ માતાનું મંદિર અને તો આનું આયોજન. જો મિત્રો સામુ લાઈટ દેખાય છે એ જગ્યાએ આપણા માતાજીનું મંદિર છે. ત્યાં ચાલતો હું જઉં છું. જો મિત્રો આ છે આપણું મંદિર માતાજીનું. ખાધું હોવા તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા ઘેર. જોઈ લો આ છે આપણું ઘર અને દર્શન કરીને આવી ગયા. હવે આપણે જમી લઈએ અને પછી શાંતિથી બેસીએ.